હેલો સ્ટુડન્ટ, આજે આપણે વાત કરશું ક્લાસ 12 એનસીઈઆરટી ચેપ્ટર નંબર 40 સેમિકન્ડક્ટર એન્ડ ઇલેક્ટ્રોનિક્સની અંદર આપણી નેક્સ્ટ થિયરી એટલે કે પીએન જંકશન ડાયોડ. એ પહેલા તમને યાદ હોય તો લાસ્ટ લેક્ચરની અંદર આપણે લોકોએ પી ટાઈપ એન્ડ એન ટાઈપનો ડિફરન્સ કમ્પ્લીટ કર્યો હતો, બરાબર? તો એને આપણે ફટાફટ રિવાઇઝ કરી લઈએ બીકોઝ એના જે અમુક કન્સેપ્ટ છે એ તમને અહીંયા કામ આવશે, બરાબર? એટલે આ તમને સમજવામાં ઈઝી પડે. તો તમને યાદ હોય તો ફર્સ્ટ પોઈન્ટ આપણે બેના ડિફરન્સમાં લખ્યો તો ભાઈ પી ટાઈપ એન ટાઈપમાં કે ભાઈ પી ટાઈપ તમારે ફોર્મેશન કરવું હોય, બનાવવું હોય, તેમાં તમે ટ્રાયવેલન્ટ ઇમ્પ્યુરિટી એડ કરો છો અને એન ટાઈપમાં તમે કઈ ઇમ્પ્યુરિટી એડ કરો છો ભાઈ? પેન્ટાવેલન્ટ. બરાબર? ટ્રાયવેલન્ટની મેં શોર્ટકટ આપી હતી તમને બિગ અને પેન્ટાવેલન્ટમાં મેં તમને શોર્ટકટ આપી હતી પા. બરાબર? પછી આપણે વાત થઈ હતી કે ભાઈ એન ટાઈપમાં પી ટાઈપ છે, પી ટાઈપમાં તમે ટ્રાયવેલન્ટ ઇમ્પ્યુરિટી એડ કરશો એ તમને શું આપશે? એક્સ્ટ્રા હોલ આપશે. અને એન ટાઈપ છે એ તમને શું આપશે ભાઈ? એક્સ્ટ્રા ઇલેક્ટ્રોન આપશે. અને હોલ છે ભાઈ એનું કામ શું છે? ઇલેક્ટ્રોનને એક્સેપ્ટ કરવાનું છે, બરાબર? એટલા માટે જે પી ટાઈપમાં આપણે ટ્રાયવેલન્ટ ઇમ્પ્યુરિટી એડ કરી છે એને આપણે શું કહીએ છીએ ભાઈ? એક્સેપ્ટર ઇમ્પ્યુરિટી. અને એન ટાઈપની અંદર આપણી જે ઇમ્પ્યુરિટી છે ભાઈ, બરાબર, એ શું કરે છે? પોતાનો યાદ છે ને ફિફ્થ ઇલેક્ટ્રોન જે તમારો સબસ્ટન્સ છે સિલિકોન એને એક્સ્ટ્રા આપે છે. એટલા માટે આપણે એને શું કહીએ છીએ ભાઈ? ડોનર ઇમ્પ્યુરિટી. બરાબર? પછી પી ટાઈપમાં મેઇનલી કન્ડક્શન કોણ કરે છે ભાઈ? હોલ્સ. બરાબર? એટલા માટે આપણે મેજોરિટી ચાર્જ કેરિયર્સ કોને કહીએ ભાઈ? તો કે હોલ્સને. મેજોરિટી ચાર્જ કેરિયર્સ કોને કહેવાય? વિચ વિલ કેરી મેજોરિટી ચાર્જ ઓર વિચ વિલ કેરી મેજોરિટી કન્ડક્ટિવિટી. એટલે એ કોણ છે? હોલ્સ છે. અને હોલ્સ એટલે યાદ રાખવા જો ભાઈ બાઉન્ડ ઇલેક્ટ્રોન, યાદ છે ને ભાઈ? જે ઇલેક્ટ્રોન બોન્ડની અંદર છે એને આપણે હોલ્સ કહીએ છીએ, બરાબર? અને એન ટાઈપમાં મેજોરિટી ચાર્જ કેરિયર્સ કોણ છે ભાઈ? ઇલેક્ટ્રોન્સ છે. અને માઇનોરિટી ચાર્જ કેરિયર્સ કોણ છે? હોલ્સ છે. એટલા માટે આપણે લોકો પી ટાઈપમાં લખતા હતા, યાદ છે? એન ઓફ એચ ઇઝ ગ્રેટર દેન એન ઓફ ઈ. એન્ડ એન ટાઈપમાં આપણે લખતા હતા એન ઓફ ઈ ઇઝ ગ્રેટર દેન એન ઓફ એચ. પછી મેં તમને એક્સ્ટ્રા પોઈન્ટ બીજા કીધા હતા કે બે સબસ્ટન્સ છે એ ઇલેક્ટ્રિકલી કેવા છે? ન્યુટ્રલ છે. એટલે એક્ઝામની અંદર પૂછાય તો નેગેટિવ પોઝિટિવ સિલેક્ટ ના કરતા, એન ટાઈપ હોય કે પી ટાઈપ હોય, ઇલેક્ટ્રિકલી બે કેવા થાય ભાઈ? ન્યુટ્રલ જ થાય, યાદ છે? પછી મેં તમને એક મસ્ત પોઈન્ટ કીધો તો એ પોઈન્ટ આજે તમને ખાસ કામ આવશે કે ભાઈ એન ટાઈપની અંદર જે તમારી ઇમ્પ્યુરિટી છે જે તમને એક્સ્ટ્રા ઇલેક્ટ્રોન આપે છે, બરાબર છે? એ ઇમ્પ્યુરિટી જ્યારે પોતે ઇલેક્ટ્રોન શું કરે ભાઈ? લૂઝ કરે. અને એને લૂઝ કરવા માટે તમને ખબર છે જસ્ટ 0.05 ઇલેક્ટ્રોન વોલ્ટ એનર્જી જોશે. બીકોઝ એ ઇલેક્ટ્રોન છે એ કોણ છે ભાઈ? એનો ફિફ્થ ઇલેક્ટ્રોન છે. એ કેવો છે? અનબોન્ડેડ છે, યાદ છે? તો જ્યારે એન ટાઈપની અંદર એન ટાઈપમાં, બરાબર, ઇમ્પ્યુરિટી જ્યારે પોતાનો ઇલેક્ટ્રોન લૂઝ કરે તો પોતે શું બની જશે ભાઈ? પોઝિટિવ આયન. આ તમે કેમિસ્ટ્રીમાં સ્ટડી કરો છો, એકદમ બેઝિક છે. અને પી ટાઈપની અંદર જે ઇમ્પ્યુરિટી છે ભાઈ એ તમને શું આપે છે? એક્સ્ટ્રા હોલ્સ આપે છે. એ હોલ્સ જ્યારે શું કરશે? ઇલેક્ટ્રોન સપોઝ ગેઇન કરશે તો એ પોતે કેવા બની જશે ભાઈ? પોઝિટિવ આયન. આ યાદ રાખજો. આ બધી વાત થઈ. પછી એક પોઈન્ટ આપણે વાત કરી હતી બેન્ડ ડાયાગ્રામની, યાદ છે? પી ટાઈપની અંદર જે તમે ઇમ્પ્યુરિટી એડ કરો છો એનાથી એનર્જી બેન્ડ ડાયાગ્રામ શું થશે? ચેન્જ થઈ જશે. અને એનર્જી બેન્ડ ડાયાગ્રામ છે, બરાબર, ઇમ્પ્યુરિટીનો એ કોની નજીકમાં હશે? આપણે વાત થઈ હતી ઇટ વિલ બી ક્લોઝ ટુ વેલેન્સ બેન્ડ, યાદ છે? અને કન્ડક્શન બેન્ડ હોય તો એની અંદર ડોનરનો જે એનર્જી બેન્ડ ડાયાગ્રામ છે એ કોની નજીકમાં હશે? તો કે કન્ડક્શન બેન્ડની. આટલા બધા પોઈન્ટની આપણે વાત કરી હતી, બરાબર? હવે આપણે આવી જઈએ આપણા મેઇન પોઈન્ટ ઉપર, પીએન જંકશન ડાયોડ. તો પહેલા તમને આનું બેઝિક ઇન્ટ્રોડક્શન કહી દઉં એક્સ્ટ્રા. તો ભાઈ અહીંયા આપણે આ ચેપ્ટરની ફર્સ્ટ ડિવાઇસ સ્ટડી કરી છે. ડિવાઇસ જે તમે તમારી લાઈફની અંદર રિમોટ કંટ્રોલ છે, ચાર્જર છે, અથવા તો લગભગ બધી ઇલેક્ટ્રોનિક્સ ડિવાઇસમાં પ્રેક્ટિકલી યુઝ કરવો છો. હવે અત્યાર લગી આપણે પી ટાઈપ એન ટાઈપ સ્ટડી કર્યું તો ક્યાંય પણ ભાઈ ખાલી પી ટાઈપ ઓર ઓનલી એન ટાઈપનો આપણે ક્યાંય યુઝ કરી શકતા નથી, બરાબર? એને આપણે મર્જ કરી, ભેગા કરી અને એમાંથી આપણે શું બનાવી છીએ ભાઈ? ડિવાઇસીસ બનાવી છીએ. રેડી છે? નાખવું પડી ગઈ. બીજી વાત, હવે તમે ક્યારે વિચાર્યું ભાઈ કેમ જેણે પણ આ બનાવ્યું છે એને કેમ ઓનલી એન ટાઈપ કે ઓનલી પી ટાઈપ જ ન બનાવ્યો? પી ટાઈપ એન ટાઈપ બે કેમ બનાવ્યા? તો એનું રીઝન છે એ હવે તમને ખબર પડશે કે ભાઈ એન ટાઈપની અંદર ઇમ્પ્યુરિટી તમે એડ કરો છો તો યાદ છે ભાઈ પર મોલ એમાં એક્સ્ટ્રા 10⁻17 ઇલેક્ટ્રોન તમને મળે અને સામે તમને શું મળે? એક્સ્ટ્રા 10⁻17 હોલ્સ મળે. તો હવે સપોઝ તમે ઓનલી એન ટાઈપ બનાવો તો આના આટલા બધા એક્સ્ટ્રા ઇલેક્ટ્રોન્સ છે ભાઈ, બરાબર છે? એ કઈ કામના નહીં, બીકોઝ એ કન્ડક્શન કેમ કરશે? કયો ક્યાંય જગ્યા તો છે જ નહીં. તો એ બધા ઇલેક્ટ્રોનને સાચવવા માટે, બરાબર, એની મૂવમેન્ટને કન્ડક્ટ કરવા માટે સામે જગ્યા તો હોવી જોઈએ ને ભાઈ. એટલા માટે આપણે શું બનાવ્યું? પી ટાઈપ બનાવ્યું કે ભાઈ પી ટાઈપના જે હોલ્સ છે ને એ આપણા એન ટાઈપના એક્સ્ટ્રા ઇલેક્ટ્રોન્સ છે, બરાબર છે? એને શું આપશે ભાઈ? મૂવમેન્ટ માટે, કન્ડક્શન માટે એક્સ્ટ્રા જગ્યા આપશે.
બરાબર છે. હવે તમને સમજાશે કે આપણે એન ટાઈપની સામે પી ટાઈપ શું કામ બનાવ્યો. હવે આપણે પી ટાઈપ એન ટાઈપ ને બેને શું કરશું ભાઈ, ભેગા કરશું અને આથી જે ડાયોડ બનશે, જે ડિવાઇસ બનશે એને પીએન જંકશન ડાયોડ કહેવાય. ડાયોડ નામ તમે સાંભળેલું છે. ડાયોડ એટલે એના ટર્મિનલ્સ કેટલા હોય, 2 હોય એટલે એને ડાયોડ કહેવાય. ટ્રાયોડ હોય તેમાં 3 ટર્મિનલ્સ હોય, બરાબર, બીજું કાંઈ નથી. એ ખ્યાલ આવી ગયો. જંકશન શું કામ કહેવાય છે ભાઈ, બીકોઝ આપણે પી ટાઈપ એન ટાઈપ ને જ્યારે મર્જ કરશું ત્યારે વચ્ચે શું થશે ભાઈ, એક જંકશન બરાબર ક્રિએટ થશે. એના ઉપરથી એનું નામ પડ્યું છે પીએન જંકશન ડાયોડ. આખો પડી ગઈ. પી અને એન ને આપણે ભેગા કરી દઈએ એટલે પીએન કહેવાય. બે વચ્ચે જંકશન ફોર્મેશન થશે. કેમ થશે, શું કામ થશે એ તો આપણે જોવાના જ છીએ. અને ડાયોડ શું કામ કહેવાય સમજાઈ ગયું, બીકોઝ ઇટ હેઝ 2 ટર્મિનલ્સ. બરાબર છે. તો હવે આપણે સ્ટાર્ટ કરી એકદમ સ્ટોરીની જેમ આપણે આગળ વધવાનું છે. બરાબર છે. વાર્તા સ્ટોરી બનાવીને રેડી છે. જે કે પોઈન્ટ છે એ વ્યવસ્થિત સમજતા જાજો. બરાબર. તો ચલો આપણે પેલા સ્ટાર્ટ કરી તો જોતા જાજો. બરાબર. ઇન સિલિકોન વેફર. ચલો એક નવો વર્ડ આવશે, વેફર. સિલિકોન વેફર કોને કહેવાય ભાઈ? તો તમને ખબર છે કે આપણે જે ઇમ્પ્યુરિટીઝ બધી એડ કરી હતી, ટ્રાયવેલન્ટ કે પેન્ટાવેલન્ટ, એ આપણે એડ શેમાં કરી હતી? આપણા મેઇન સબસ્ટન્સમાં, એટલે કે સિલિકોનમાં, આપણા સેમિકન્ડક્ટરમાં. બરાબર. તો વેફર કોને કહેવાય? સિલિકોનની. કે ભાઈ સિલિકોન એકદમ તમારે પેલા થિન સ્ટ્રીપ લેવાની. એકચ્યુઅલી અંદર આપણે ક્યારે પણ પી ટાઈપ અને એન ટાઈપને અલગ અલગ બનાવી અને યાદ રાખજો ને મર્જ કરતા નથી. એક સાથે પી ટાઈપ એન ટાઈપ બનાવવાના હોય. કઈ રીતે એ હમણાં આપણે જોઈએ જ છીએ. બરાબર. તો વેફર એટલે સમજાઈ ગયું. બ્રેકેટમાં લખવું જો, ઇટ ઇઝ વન ટાઈપ ઓફ થિન સ્ટ્રીપ. બરાબર છે ભાઈ. સિલિકોન એકદમ થિન સ્ટ્રીપ લઈ લેવાની, જેને ઇલેક્ટ્રોનિક્સની લેંગ્વેજમાં શું કહેવાય ભાઈ? વેફર કહેવાય. બરાબર છે. અને હવે આગળ વધી. ઇન સિલિકોન વેફર on one side trivalent impurity and other side pentavalent impurity is added. રેડી? પેલા જોઈ લેજો ભાઈ. મેં શું કીધું હતું કે એકચ્યુઅલ ની અંદર પી ટાઈપ એન ટાઈપ અલગ અલગ બનાવી પછી એને મર્જ કરવામાં આવતા નથી. એ લોકો શું કરે, સિલિકોન ની વેફર એકદમ થિન સ્ટ્રીપ લેશે એની. બરાબર છે. વન સાઈડ શું કરશે ભાઈ? ટ્રાયવેલન્ટ ઇમ્પ્યુરિટી એડ કરશે. હવે તમને ખબર જ છે, મેં હમણાં જ રિવિઝન એટલે કરાવ્યું કે ભાઈ ટ્રાયવેલન્ટ ઇમ્પ્યુરિટી એડ કરો તો એ બાજુ શું થાય ભાઈ? પી ટાઈપ નું ફોર્મેશન થાય. અને અધર સાઈડ તમે પેન્ટાવેલન્ટ ઇમ્પ્યુરિટી એડ કરો તો ત્યાં સુધી ભાઈ એન ટાઈપ નું ફોર્મેશન થાય. બરાબર. એટલે કે પી ટાઈપ એન ટાઈપ ઇમ્પ્યુરિટી એક સાથે એડ કરી અને એને એક સાથે જ બનાવવામાં આવે છે. શેના ઉપર ભાઈ? સિલિકોનની વેફર ઉપર. રેડી? સો અહીં આપણે કન્ટિન્યુ લખશું ભાઈ. સો વન સાઈડ પી ટાઈપ and other side n type will be formed. રેડી? એકદમ આપણે બેઝિક થી વાત કરી હતી. આટલો તમને પોઈન્ટ પહેલાથી ખબર જ હતી. આગળ તો કઈ રીતે સ્ટાર્ટ કરવું થિયરીને ખ્યાલ આવી ગયો ભાઈ. તમારે કહેવાનું હોય સિલિકોન વેફરમાં આપણે વન સાઈડ છે ટ્રાયવેલન્ટ અને અધર સાઈડ આપણે પેન્ટાવેલન્ટ ઇમ્પ્યુરિટી એડ કરી છે, જેનાથી શું થાય ભાઈ? એક સાઈડ પી ટાઈપ અને અધર સાઈડ શું થાય ભાઈ? એન ટાઈપ છે એનું ફોર્મેશન થાય. બરાબર છે. હવે નેક્સ્ટ પોઈન્ટ શું લખશું જોવું જોઈએ. ચલો પેલા આપણે શું કરીએ, એને ડ્રો કરી નાખી. બરાબર. તો તમને એને સમજવામાં ઈઝી પડે. ચલો ભાઈ કેમ ફિગર ડ્રો કરવી પણ ધ્યાન આપજો ખાસ. બરાબર. આ સાઈડ શું હશે? આપણે વાત થઈ પ્રમાણે વન સાઈડ પી અને ઓન ધ અધર સાઈડ એન. રેડી? હવે તમારું ધ્યાન હોવું જોઈએ ભાઈ કે પી ટાઈપમાં મેજોરિટી કોણ હોય? હોલ્સ હોય. એટલા માટે મેં તમને પેલા પ્રોપરલી રિવિઝન કરાવ્યું છે. બરાબર. મેજોરિટી કોણ હશે ભાઈ? હોલ્સ હશે. એન ટાઈપમાં મેજોરિટી કોણ હશે ભાઈ? ઇલેક્ટ્રોન્સ. ઇલેક્ટ્રોન્સને આપણે શું કહીએ? નેગેટિવ. એટલે આપણે નેગેટિવ ચાર્જ બતાવશું. અને મારો ભાઈ પી ટાઈપમાં માઇનોરિટી. બરાબર છે. ઇલેક્ટ્રોન્સ પણ હોય તો ખરા ને, એટલે 2-3 ઇલેક્ટ્રોન બતાવવાના. રેડી? એટલે ફિગર પર કેમ ડ્રો કરાય એ શીખતા જાજો. સેમ તમારે 2-3 એન ટાઈપમાં માઇનોરિટી હોલ્સ બતાવવાના. બરાબર. એ પણ શું કરશે ભાઈ? કન્ડક્શનમાં કામ તો આવશે જ. આ સમજાઈ ગયું. અને આજે વચ્ચે શું બનશે ભાઈ? આપણું
જંક્શન. હવે નેક્સ્ટ પોઈન્ટ ધ્યાન આપજો ભાઈ, શું લખશો અહીં? ડ્યુરિંગ ફોર્મેશન ઓફ જંક્શન. બરાબર કે ભાઈ જંક્શન જ્યારે ફોર્મેશન થશે ઈ ડ્યુરિંગ ઈ દરમિયાન શું થશે ભાઈ? હવે ખાસ ધ્યાન આપજો, there will be two important process will occur. કે ભાઈ જ્યારે આપણા જંક્શન નું ફોર્મેશન થશે, રીડ કરો બરાબર. જંક્શન જ્યારે બનતો હશે, આ બંનેને આપણે મર્જ કરશું ત્યારે બરાબર એ ડ્યુરિંગ માં શું થશે ભાઈ? બે ઇમ્પોર્ટન્ટ પ્રોસેસ થશે. કઈ બે ઇમ્પોર્ટન્ટ પ્રોસેસ? તો હું લખું જ છું ભાઈ, જોજો. વન ઇઝ ડિફ્યુઝન એન્ડ સેકન્ડ વન ઇઝ ડ્રીપ. રેડી? એટલે પેલા આપણે શું સ્ટડી કરશું ભાઈ? ડિફ્યુઝન, સમજજો. અને ધેન આપણે શું સ્ટડી કરશું ભાઈ? ડ્રીપ. ખ્યાલ આવી ગયો? તો આપણે સ્ટોરીની જેમ યાદ રાખવાનું છે. પેલા આપણે બેઝિક કીધું ભાઈ કે પી ટાઈપ એન ટાઈપ કઈ રીતે ફોર્મેશન થાય. પછી આપણે શું કીધું ભાઈ? એને આપણે ટ્રેલર આપ્યું, ઇન્ટ્રોડક્શન આપ્યું કે ચલો ભાઈ પી ટાઈપ એન ટાઈપ થાય તેની અંદર પ્રોસેસ શું થાય? જંક્શન કઈ રીતે ફોર્મેશન થાય? તો કે બે પ્રોસેસ છે, ડિફ્યુઝન એન્ડ ડ્રીપ. પેલા આપણે ક્યાંથી સ્ટાર્ટ કરશું ભાઈ? ડિફ્યુઝન થી. ડિફ્યુઝન છે નામ એવું કામ છે ભાઈ. ડિફ્યુઝ થવું મતલબ બે વસ્તુનું ભેગું થવું, ડિફ્યુઝ થવું, મળવું. અહીંયા કોણ મળશે ભાઈ? તો કે ઇલેક્ટ્રોન્સ અને હોલ્સ. ચલો હવે આપણે સ્ટોરીની જેમ જ રાખીએ. બરાબર? હવે સાંભળજો. એન ટાઈપમાં તમને ખબર છે મેજોરિટી કોણ છે ભાઈ? ઇલેક્ટ્રોન્સ. બરાબર છે? હવે કેટલા બધા એક્સ્ટ્રા ઇલેક્ટ્રોન્સ હશે ને આ એક્સ્ટ્રા ઇલેક્ટ્રોન કોના હશે ભાઈ? યાદ રાખજો, આપણી ઇમ્પ્યુરિટી જે એડ કરી છે એ પેન્ટાવેલેન્ટ ઇમ્પ્યુરિટી ના હશે. બરાબર છે? ને આ બાજુ આ હોલ્સ એક્સ્ટ્રા કોના છે ભાઈ? જે આપણે ટ્રાયવેલેન્ટ ઇમ્પ્યુરિટી એડ કરી એના, ભૂલાય નહીં. સિલિકોનના આ ઇલેક્ટ્રોન નથી ભાઈ, આ સિલિકોનના હોલ નથી. ખ્યાલ આવે છે ભાઈ? આ હોલ્સ છે અને આ ઇલેક્ટ્રોન છે એ કોના છે? સિલિકોનના છે. બરાબર? જે કેવા છે ભાઈ? માઇનોરિટી છે. એટલા માટે આપણે એમાં શું કરી? ઇમ્પ્યુરિટી એડ કરી. બરાબર? તો જૂનું પર થોડું યાદ રાખવું જવાનું છે. હવે શું થાય ભાઈ? આ એન ટાઈપના આટલા બધા ઇલેક્ટ્રોન્સ છે એ બધા વેઇટ જ કરતા હતા કે ભાઈ અમને ક્યાંક જગ્યા મળે, અમે ફટાફટ શું થાય ત્યાં બરાબર મૂવમેન્ટ કરી. ખ્યાલ આવે? તો જેવું તમે પી ટાઈપ એન ટાઈપને મર્જ કરશો એ ભેગું એન ટાઈપના ઇલેક્ટ્રોન્સ છે ભાઈ એ આ જંક્શનની જે નિયરમાં, ક્લોઝમાં, નજીકમાં હશે એ ફટાફટ શું કરશે ભાઈ? જંક્શનને ક્રોસ કરી અને આ પી ટાઈપમાં જે હોલ છે એમાં શું થશે ભાઈ? ડિફ્યુઝ થશે. ડિફ્યુઝ મતલબ સમજાય? કે અહીંયાથી આ ઇલેક્ટ્રોન નીકળી જાય અને આ હોલમાં આવી જાય એટલે હોલ શું થઈ જાય ભાઈ? આપો બ્લોક થઈ જાય. બરાબર છે? પૂરો થઈ ગયો. ખ્યાલ આવી ગયો? તો એને કહેવાય ડિફ્યુઝન. ડિફ્યુઝન મતલબ શું થાય? કે આ ઇલેક્ટ્રોન અહીંયાથી નીકળી અને હોલમાં જશે. બીજું કે એટલું યાદ રાખજો ભાઈ, હવે જૂના કન્સેપ્ટ કામ આવશે કે આ ઇલેક્ટ્રોન છે એ ફિફ્થ ઇલેક્ટ્રોન છે, અનબોન્ડેડ છે, નાના નીકળવાથી હોલ પ્રોડ્યુસ નહીં થાય. દિમાગ ચલાવજો. તો હવે આપણે વાત કરશું ડિફ્યુઝનની. બરાબર? ચલો ભાઈ નેક્સ્ટ પોઈન્ટ આપણે લખશું અબાઉટ ડિફ્યુઝન. બરાબર? ઇલેક્ટ્રોન્સ ફ્રોમ, ચલો હું લખી દઉં એટલે મિસ્ટેક ના થાય. ઇલેક્ટ્રોન્સ ફ્રોમ impurities from n type, ready, will diffuse in holes of p type. ready? ખબર ગઈ ભાઈ? તો ઇલેક્ટ્રોન્સ છે બધા n માંથી ક્યાં ડિફ્યુઝ થશે? જોવો જોઈએ. n from n type will diffuse in holes of p type. p type ના હોલ્સ માં સુધા ભાઈ ડિફ્યુઝ થઈ જશે. એન્ડ હવે સેમ વસ્તુ લખવાની તમારે અહીંયા કે p type ના હોલ્સ છે ભાઈ એ મૂવ થઈને શું થશે? n type ના ઇલેક્ટ્રોન માં ડિફ્યુઝ થશે. બરાબર છે? એન્ડ હોલ્સ ફ્રોમ p type will diffuse with electrons of n type. ચલો ભાઈ આ જેટલું લખવું ઈઝી છે હવે એટલું સમજવું ઈઝી નથી, બીકોઝ આ પોઈન્ટ છે એ બુકમાં બરાબર અહીંયાથી ફૂલ સ્ટોપ બરાબર આગળ કઈ સમજાવેલું નથી. ચલો આ તો બધાને સમજાઈ ગયું ભાઈ, ચોખ્ખું દેખાય છે. ઇલેક્ટ્રોન્સ છે એ બધા શું થશે? મુવમેન્ટ કરી અને હોલ્સમાં જશે અને ડિફ્યુઝ સાથે ભેગા થઈ જશે. બટ તમને ક્વેશ્ચન થવો જ જોઈએ ભાઈ કે હોલ્સ છે બરાબર એને તો આપણે રિયલ પાર્ટિકલ કહેતા જ નથી.
તો ઈ હોલ્સ છે ઈ પી માંથી એન માં કેમ જાય? લખવું તો કેટલું ઈઝી છે ભાઈ. તમારે ખાલી એટલું કહેવાનું કે ઇલેક્ટ્રોન છે એન માંથી પી માં જશે અને હોલ્સ છે પી માંથી એન માં થશે. આ જ વસ્તુ પાછી હું તમને શોર્ટમાં બીજી વાર લખી આપું છું. પણ એને સમજવું કેમ? આ તો સમજાઈ ગયું કે ઇલેક્ટ્રોન્સ બધા છે એ હોલમાં જશે, પણ આ હોલ છે ભાઈ એ મૂવ થઈને એન ના ઇલેક્ટ્રોનમાં જાય એ કેમ સમજવું? તો એનો પર તમને કન્સેપ્ટ કહું છું. એકચ્યુઅલમાં શું થતું હોય ખબર છે ભાઈ? ચલો આ જે ઇમ્પ્યુરિટીના ઇલેક્ટ્રોન છે એ તો મુવમેન્ટ કરી અને આમાં જશે બીકોઝ એને એનર્જી કેવી જોશે ભાઈ? જસ્ટ 0.05 ઇલેક્ટ્રોન વોલ્ટ રૂમ ટેમ્પરેચરમાંથી ઇઝીલી મળી જાય. હવે મારો ભાઈ સિમ્પલ વાત છે, આના જે બોન્ડેડ ઇલેક્ટ્રોન હશે, બાઉન્ડ ઇલેક્ટ્રોન બરાબર છે, ઈ ઇલેક્ટ્રોન જે ભાઈ એમાંથી પણ એવા અમુક ઇલેક્ટ્રોન હશે ને કે જે શું થશે ભાઈ? બોન્ડને બ્રેક કરશે અને મૂવ થશે. તો આમાં જે બોન્ડમાં ઇલેક્ટ્રોન છે ભાઈ એને પણ ઈચ્છા તો થશે કે નહીં કે હું પણ અહીંયાથી નીકળી અને પી ના હોલમાં જાઉં. તો ઈ જ્યારે બોન્ડને બ્રેક કરશે, જોજો મજા આવશે. સપોઝ 5 ઇલેક્ટ્રોન છે એ આમાં બાઉન્ડેડ છે, બાઉન્ડેડ ની વાત કરું છું, આ ફ્રી નહીં. ઈ બોન્ડને બ્રેક કરી અને પી ના 5 હોલમાં જશે તો થશે શું કયો જોઈએ? આ પી ના 5 હોલ છે એ સુધી ગયા ભાઈ એકદમ બ્લોક થઈ ગયા, બંધ થઈ ગયા, પુરાઈ ગયા બરાબર. અને આ જે 5 ઇલેક્ટ્રોન છે ભાઈ અહીંયાથી નીકળ્યા એને શું કર્યું? તો બોન્ડ બ્રેક કર્યો યાદ છે, અને બોન્ડ માંથી નીકળે એટલે આપણે ભણી ગયા છીએ ભાઈ શું થાય? ત્યાં હોલ ક્રિએટ થાય. એટલે ઓટોમેટિકલી શું બુદ્ધિ ચલાવો અહીંયાથી 5 બાઉન્ડ ઇલેક્ટ્રોન આના હોલ્સમાં ગયા, ઇનડાયરેક્ટલી શું ભાઈ અહીંયા 5 હોલ્સ ક્રિએટ થઈ ગયા. એટલા માટે આપણે શું કહી દઈએ ભાઈ કે હોલ્સ છે એ પી થી ક્યાં જાય છે? એન જાય છે. એકચ્યુઅલમાં શું થાય છે સમજાઈ ગયું કે આ ફ્રી ઇલેક્ટ્રોન્સ એઝ વેલ એઝ બાઉન્ડ ઇલેક્ટ્રોન એકચ્યુઅલમાં એન થી ક્યાં જાય છે ભાઈ? પી જાય છે. આ વસ્તુ રૂપમાં નહીં હોય. રેડી? એટલે આપણે તો શું લખવાનું ભાઈ? ઇલેક્ટ્રોન એન થી પી જાય, હોલ્સ છે શું થાય? પી થી એન જાય. અને તમને ખબર છે ભાઈ મેજોરિટી કોણ મુવમેન્ટ કરશે? આ ફ્રી ઇલેક્ટ્રોન. અને માઇનોરિટી કોણ મુવમેન્ટ કરશે ભાઈ? હોલ્સ. હોલ્સ મતલબ બાઉન્ડેડ ઇલેક્ટ્રોન, બીકોઝ એ બિચારા બાઉન્ડેડ છે, એને બોન્ડને બ્રેક કરવામાં જ એની એનર્જી શું થાય ભાઈ? વપરાઈ જાય, યુઝ થઈ જાય. ચલો આ સમજાઈ ગયું. હવે આપણે આગળ વધી આ પોઈન્ટને હું શોર્ટમાં લખી નાખું છું બરાબર છે. બીજી વાત જોવો જોઈએ આપણે શું વાત કરી ભાઈ કે ઇલેક્ટ્રોન્સ કઈ રીતે મુવમેન્ટ કરશે? જોવો જોઈએ ફ્રોમ એન ટુ પી એન્ડ હોલ્સ છે ભાઈ એ કઈ રીતે મુવમેન્ટ કરશે? ફ્રોમ પી ટુ એન. રેડી? ચલો ભાઈ હવે મેં તમને જે ડિફરન્સમાં એક્સ્ટ્રા પોઈન્ટ કરાવ્યો તો એ કામ આવશે. હમણાં રિવિઝન કરાવ્યો કે નહીં કે મારો ભાઈ આ ઇલેક્ટ્રોન છે એ એન માંથી પી માં જાય છે, હોલ્સ છે પી માંથી એમાં જાય છે. તો એ ઇલેક્ટ્રોન અને હોલ્સ છે કોના? તો આપણે કેટલા દિવસથી વાત કરી છે ભાઈ? ઇમ્પ્યુરિટીના છે. તો હવે આ ઇમ્પ્યુરિટી જે ઇલેક્ટ્રોનને લૂઝ કરશે તો હવે એ શું કહેવાય? એટમ નો કહેવાય. હવે એ શું બની ગયો ભાઈ? આયન બની ગયો. અને જે લૂઝ કરે એ કેવો આયન બનશે ભાઈ? પોઝિટિવ. તો હવે આપણે પહેલા એને ડ્રો કરી દઈએ અને પછી એને લખશું બરાબર છે. જોજો ને તમને સમજવામાં ઈઝી પડે. ચલો ભાઈ લેફ્ટ સાઈડ શું હશે? જો અહીંયા પી ટાઈપ, એન ટાઈપ. હવે આપણે શું વાત થઈ ભાઈ કે અહીંયાથી ઇલેક્ટ્રોન ઇમ્પ્યુરિટી લૂઝ કરશે તો જે લૂઝ કરે ભાઈ એ કેવો બનશે ભાઈ? પોઝિટિવ. પોઝિટિવ આયન્સ. રેડી? ને આ બાજુના હોલ્સ છે એ શું કરશે? એને ગેઇન કરશે એટલે એ શું બની જશે ભાઈ? નેગેટિવ આયન્સ. રેડી? અને બાકીનું બધું એમને ડ્રો કરી નાખવાનું. અહીંયા મેજોરિટી કોણ હશે ભાઈ? પી ટાઈપમાં પોઝિટિવ. પોઝિટિવ કોણ છે? હોલ્સ. માઇનોરિટી કોણ હશે ભાઈ? ઇલેક્ટ્રોન્સ. રેડી? એન ટાઈપમાં નેગેટિવ એટલે કોણ? ઇલેક્ટ્રોન શું હશે ભાઈ? મેજોરિટી હશે. અને હોલ્સ થઈ કેવા હશે? જો માઇનોરિટી. હવે જેના જો મોટા ભાગના સ્ટુડન્ટ અહીંયા છેતરાઈ જાય છે બીકોઝ એ લોકો કન્સેપ્ટ સમજતા નથી, ગોખી જાય છે. અહીંયા એક્ઝામમાં પૂછાય ભાઈ કે એન ટાઈપ મટીરિયલ ની અંદર કયા આયન્સ ફોર્મ થાય? તો મોટા ભાગના સ્ટુડન્ટ ગોખી જશે ભાઈ એન મીન્સ નેગેટિવ. નહીં ભાઈ, એન તો શું છે ભાઈ? મટીરિયલ છે. એના ઇલેક્ટ્રોન સુધી આપણે લૂઝ થયા એટલે એની અંદર કયા આયન ક્રિએટ થશે? મારો ભાઈ પોઝિટિવ આયન. અને ગોખતા નહીં. અને પી ટાઈપે શું કર્યું? ઇલેક્ટ્રોન એક્સેપ્ટ કર્યા એટલે એમાં શું થયા ભાઈ? નેગેટિવ આયન્સ ક્રિએટ થયા બરાબર. અને આપણે લખી જ નાખશું. ચલો આ શું થશે ભાઈ? પોઝિટિવ ડોનર આયન. ક્લિયર લખ્યું છે ભાઈ? ડોનર નો મતલબ કે ડોનર ના આયન છે બરાબર. એને શું કહેતા? ઇલેક્ટ્રોન લૂઝ કર્યા છે. ને આ શું થશે ભાઈ? નેગેટિવ બરાબર એક્સેપ્ટર આયન્સ. તો આ જ પોઈન્ટ આપણે અહીંયા લખી નાખી. રેડી?
in n type, the donor atoms will lose, or you can write the donor atom will donate. બરાબર ને ભાઈ? donor atoms will lose the electron and will become, ચલો ભાઈ અમિત બોલતા જાઓ, ભલે વાર લાગે, આરામથી કામ કરો. બરાબર? એન ટાઈપ ના જે ભાઈ ડોનર એટમ છે એ પોતાનો ઇલેક્ટ્રોન જે ભાઈ લૂઝ કરશે તો એ પોતે શું બની જશે? પોઝિટિવ આયન. તો શું લખશું ભાઈ? will become પોઝિટિવ આયન, જે તમને ક્લિયર દેખાય જ છે. બરાબર? કે આ શું બની ગયા? પોઝિટિવ આયન. જોવો જોઈએ. એન્ડ હવે સેમ પોઈન્ટ લખશું લેફ્ટ સાઈડ એન્ડ અને જોતા જાજો ભાઈ in p type the accepted impurity atoms, ready, accepted impurity atoms will accept the electrons, so they will become negative ions. ready? કે ભાઈ p type છે એમાં તો કોણ હોય ભાઈ? હોલ્સ હોય. બરાબર? હોલ્સ ક્યાંથી આવ્યા ભાઈ? એક્સેપ્ટર એટમ્સ માંથી. એને શું કહે? ઇલેક્ટ્રોન ને એક્સેપ્ટ કર્યા, અને જે ઇલેક્ટ્રોન એક્સેપ્ટ કરે એ પોતે કેવો બની જાય ભાઈ? નેગેટિવ આયન બની જાય. નેગેટિવ આયન ડ્રો કર્યો. હવે શું થાય ભાઈ? ધીમે ધીમે પ્રોસેસ છે એ આગળ વધશે. બરાબર? અને જેમ જેમ પ્રોસેસ આગળ વધે ભાઈ, બોલું છું એક્ઝામ લખવાનું છે. બરાબર? એઝ ધ પ્રોસેસ વિલ કન્ટિન્યુ, રાઈટ, ટાઈમ બાય ટાઈમ the positive ions in n type and the negative ions in p type will increase. બરાબર ને? કે જેમ પ્રોસેસ આગળ વધશે એમ ધીમે ધીમે શું થશે ભાઈ? વધારે ને વધારે ઇલેક્ટ્રોન છે n માંથી ક્યાં જશે? p માં, અને હોલ્સ ક્યાં જશે? p માંથી n માં. એટલે ધીમે ધીમે શું થશે ભાઈ? જંક્શન પાસે આયન્સ છે એની કન્સન્ટ્રેશન, બરાબર છે, એનું લેવલ શું થશે ભાઈ? ઇન્ક્રીઝ થશે. તો હવે નેક્સ્ટ પોઈન્ટ આપણે શું લખશું? as the process will continue, the level of ions will increase in both sides of the જંક્શન. ચલો મેં ભાઈ તમને શોર્ટમાં લખી આપ્યું. બરાબર? તો ભાઈ જેમ જેમ પ્રોસેસ છે એ કન્ટિન્યુ થશે, બરાબર, એમ શું થશે ભાઈ? આયનોનું જે લેવલ છે ધીમે ધીમે શું થશે ભાઈ? ઇન્ક્રીઝ થશે. આપણે એને પ્રેક્ટિકલી ડ્રો કરી નાખી, જોજો ભાઈ. ચલો આપણે એને ડ્રો જ કરી નાખીએ કઈ રીતે કામ કરશે. બરાબર? લેફ્ટ સાઈડ શું હશે જોવો જોઈએ? p, રાઈટ સાઈડ n. અહીંયા મેજોરિટી કોણ હશે ભાઈ? હોલ્સ હશે. અને માઇનોરિટી કોણ હશે? જોતા જાજો ઇલેક્ટ્રોન્સ. આમાં મેજોરિટી કોણ હશે ભાઈ? ઇલેક્ટ્રોન્સ હશે. માઇનોરિટી કોણ હશે? હોલ હશે. હવે ખાસ ધ્યાન આપજો ભાઈ, આપણે ક્લિયર બતાવશું કે ભાઈ આયન્સ છે એનું લેવલ ઇન્ક્રીઝ થયું. બરાબર? આ બધી ફિગર બુકમાં ની આપેલી હોય. ચલો જોવો જોઈએ. ચલો રેડી? હવે તમને ક્લિયર દેખાય છે કે ભાઈ ધીમે ધીમે શું થયા ભાઈ? આયન્સ છે, બરાબર, એ શું થયા? ઇન્ક્રીઝ થયા. હવે એનાથી થાય શું ભાઈ? તો હવે આપણે નેક્સ્ટ પોઈન્ટ લખી દઈએ. બરાબર? એ પહેલા આપણે પાછી આપણી સ્ટોરીને રિવાઇઝ કરી લઈએ, એટલે કદાચ તમને કન્ફ્યુઝન હોય તો નીકળી જાય. ચલો પહેલા આપણે શરૂઆત કરી ભાઈ કે સિલિકોનની વેફર છે એમાં વન સાઈડ આપણે ટ્રાયવેલન્ટ અને અધર સાઈડ પેન્ટાવેલન્ટ ઇમ્પ્યુરિટી એડ કરશું. એનાથી ફાયદો શું થશે કે વન સાઈડ p ટાઈપ એન્ડ અધર સાઈડ n ટાઈપ છે ફોર્મેશન થશે. અને એની અંદર જ્યારે જંક્શન ફોર્મેશન થશે ત્યારે મેઇનલી બે પ્રોસેસ થશે જેની આપણે વાત કરી. એમાં એક પ્રોસેસ આપણે ક્યારના સ્ટડી કરી હતી, ડિફ્યુઝન. ડિફ્યુઝન મતલબ કે ભાઈ n ટાઈપમાં ઇલેક્ટ્રોન બધા હોલમાં જાય, p ટાઈપના હોલ છે બધા ઇલેક્ટ્રોનમાં જાય, જેને શું કહેવાય? ડિફ્યુઝ થયા, ડિફ્યુઝન કહેવાય. અને ડિફ્યુઝન થયું એટલે એકચ્યુઅલી થયું શું ભાઈ? તો જેને ઇલેક્ટ્રોન લૂઝ કર્યા એ પોઝિટિવ આયન્સ બનતા ગયા, જેને ઇલેક્ટ્રોન્સ ગેઇન કર્યા
એ નેગેટિવ આયન્સ બનતા ગયા. હવે થોડીક બુદ્ધિ ચલાવજો ભાઈ. આની અંદર જેટલા ઇલેક્ટ્રોન્સ હોય એક્સ્ટ્રા એ બધા કાંઈ અહીંયા પી માં નહીં આવી જાય અને પી ના બધા હોલ્સ છે એ એન માં નહીં જાય. બરાબર. એનો મતલબ કે આ પ્રોસેસ છે ક્યારેક ને ક્યારેક સ્ટોપ થશે. એ ક્યારે સ્ટોપ થશે હવે આપણે એ બાજુ આગળ વધી ગઈ. બરાબર. તો નેક્સ્ટ પોઈન્ટ આપણે શું લખ્યો ભાઈ કે જેમ જેમ આ પ્રોસેસ આગળ વધશે એમ પોઝિટિવ આયન્સ એન ટાઈપમાં અને નેગેટિવ આયન્સ પી ટાઈપમાં ઇન્ક્રીઝ થશે અને એનાથી શું થશે એની વાત હવે આપણે કરી. બરાબર. હવે આપણે આ સાઈડનું જવા દઈ અને અહીંયાથી શું કરી ભાઈ કન્ટિન્યુ કરી જોવો જઈ. ચલો ભાઈ હવે આ જે આખો એરિયા છે દેખાય આને આપણે કહેશું નેગેટિવ સ્પેસ ચાર્જ અને આને આપણે કહેશું ભાઈ પોઝિટિવ સ્પેસ ચાર્જ. રેડી. સ્પેસ નો મતલબ કે નેગેટિવ આયન્સ ની જગ્યા છે ને પોઝિટિવ આયન્સ ની જગ્યા છે. હવે મારો ભાઈ આયન્સ છે એનો મતલબ શું થયો કે તમારે નેક્સ્ટ પોઈન્ટ શું લખવાનો ions are immobile or you can say they are stationary or you can say they are steady. બરાબર ને ભાઈ. કેમિસ્ટ્રી નો કન્સેપ્ટ આયન્સ છે એ વન ટાઈપ ઓફ એટમ જ છે પણ ફરક શું છે ભાઈ કે એને ઇલેક્ટ્રોન આઈધર લૂઝ કરેલો છે ઓર એને ગેઇન કરેલો છે અને એટમ છે ભાઈ એમાં થોડી જ મૂવ થશે. મૂવમેન્ટ તો કોઈ થાય ભાઈ ઇલેક્ટ્રોન્સ ની થાય હોલ્સ ની થાય. બરાબર છે. આયન્સ છે ભાઈ તો કોઈ મૂવમેન્ટ નહીં કરે ખાલી શું કરશે ઓસિલેટ થતા હશે. બરાબર. ઓસિલેટ થતા હશે. એ કેવા છે ભાઈ ઇમોબાઇલ હશે. એનો મતલબ હવે મૂવમેન્ટ તો કરશે નહીં. અને બીજું તમારું ધ્યાન હવે ચેક કરો કે જંક્શન ની આજુબાજુનો જેટલો એરિયા હતો ને ભાઈ મેજોરિટી ચાર્જ કરીએ મેજોરિટી ચાર્જ કરીએ એટલે કોણ એન માં ઇલેક્ટ્રોન અને પી માં હોય એ આખો સુધી ગયો ભાઈ ખાલી થઈ ગયો. તમે ચેક કરી લો. બરાબર છે. અને ત્યાં કોણ આવી ગયું ભાઈ આયન્સ. હવે એનાથી થશે શું ચેપ્ટર નંબર 1 યાદ કરો ભાઈ ઇલેક્ટ્રિક ફિલ્ડ પ્રોડ્યુસ થશે. બરાબર. હવે આપણે સ્ટોરી આગળ વધારી દઈએ. બરાબર છે. ઇલેક્ટ્રિક ફિલ્ડ ની ડિરેક્શન ક્યાં હોય ભાઈ ચેપ્ટર નંબર 1 પોઝિટિવ ટુ નેગેટિવ. બરાબર. તો હવે આપણે એ વાત કરશું ભાઈ કે ઇલેક્ટ્રિક ફિલ્ડ પ્રોડ્યુસ થશે. જોવો જોઈએ. સો electric field will be produced due to these ions from n type to p type. ચલો ભાઈ અહીંયા જે મોસ્ટ ટાઈપ MCQ બનશે મુજકેટ જીનિક બધે કામ આવશે ભાઈ કે પીએન જંક્શન ડાયોડ ની અંદર ઇલેક્ટ્રિક ફિલ્ડ ક્યાંથી ક્યાં હોય. જે સ્ટુડન્ટ ગોખીને જશે ભાઈ એ હેરાન થશે. હવે ઇલેક્ટ્રિક ફિલ્ડ ક્યાં હોય મને ખબર છે પોઝિટિવ ટુ નેગેટિવ હોય એટલે પોઝિટિવ ટુ નેગેટિવ છે એ ક્યાંક પી ટુ એન નો લખતા ભાઈ પી અને એન હજી પર કહું છું મટીરિયલ છે એની અંદર જોવાનું હોય. અહીંયા જો પોઝિટિવ આયન્સ છે એન ની અંદર છે અને નેગેટિવ આયન્સ પી ની અંદર છે મારો ભાઈ. એટલે ઇલેક્ટ્રિક ફિલ્ડ ક્યાંથી ક્યાં પ્રોડ્યુસ થશે ફ્રોમ પોઝિટિવ આયન્સ ટુ નેગેટિવ આયન્સ. અને ટાઈપ્સ પૂછાય તો શું લખવાનું ફ્રોમ એન ટાઈપ ટુ પી ટાઈપ. ભૂલ ન કરતા ભાઈ જો પોઝિટિવ ટુ નેગેટિવ આમ થશે. બરાબર. એવું ત્યાં ડ્રો કરી આપું. ચલો બસ આ ઇલેક્ટ્રિક ફિલ્ડ થઈ ગયો. જોવો જઈ રેડી. ઇલેક્ટ્રિક ફિલ્ડ ક્યાં પ્રોડ્યુસ થયું જોયું એન ટુ પી એટલે ભૂલ ન કરતા એન ટાઈપ ટુ પી ટાઈપ. રેડી છે. ચલો આપણે એની વાત કરી તેની ઇલેક્ટ્રિક ફિલ્ડની. બરાબર છે. હવે આપણે આ વાત આગળ વધારીએ. બરાબર. as the number of ions will increase. આની જગ્યાએ તમે શું લખી શકો છો as the diffusion process will continue એવું લખી શકાય. બરાબર. as the number of ions will increase the electric field will become strong and diffusion current will increase. બરાબર ને ભાઈ કે જેમ જેમ મેં ક્લિયર ડોકરી આપ્યું છે કે જેમ જેમ આયન છે એ વધતા ગયા એમ આ ઇલેક્ટ્રિક ફિલ્ડ શું થશે ભાઈ વધારે ને વધારે શું થશે ભાઈ સ્ટ્રોંગ થશે. અને જેમ ઇલેક્ટ્રિક ફિલ્ડ સ્ટ્રોંગ થશે એનો મતલબ કે ડિફ્યુઝન કરંટ શું થશે ભાઈ વધશે. હવે અહીંયા પિક્ચરમાં ટ્વિસ્ટ આવશે. સાંભળજો ભાઈ હવે પિક્ચરમાં ટ્વિસ્ટ આવશે. બરાબર. હવે આપણે વાત કરશું ડ્રિફ્ટની. અત્યાર લગી આપણે શેની વાત કરી ભાઈ ડિફ્યુઝનની. હવે વાત કરશું આપણે ડ્રિફ્ટની. ખાસ ધ્યાન આપજો ભાઈ.
બરાબર. ચલો ડ્રિફ્ટ કોને કહેવાય એ આપણે ડ્રો કરી નાખી એટલે તમને વધારે મજા આવે. રેડી? ચલો હવે આ સાઈડ શું હતું જોવો જોઈએ. પી ટાઈપ અને આ સાઈડ શું હતું ભાઈ? એન ટાઈપ હતું. બરાબર. હવે અહીંયા તમે કયા એન ડ્રો કરશો? નેગેટિવ આયન્સ. બરાબર. ચલો હજી આપણે એક લેયર એનું વધારે બતાવશે. એનો મતલબ શું કયો ભાઈ? કે હજી પર સુધી આ ભાઈ આયન્સ છે અહીંયા ક્લિયર લખ્યું છે. નંબર ઓફ આયન્સ ઇન્ક્રીઝ થયા. આમાં કયા આયન્સ આવશે ભાઈ? પોઝિટિવ આયન્સ. રેડી? ચલો અને અહીંયા આપણે શું બતાવશું? માઇનોરિટી કેરિયર્સ અને મેજોરિટી કેરિયર્સ. આ જોવો જે હોલ્સ છે અને એક બે ઇલેક્ટ્રોન બતાવી દેવાના અહીંયા સેમ ઇલેક્ટ્રોન્સ અને એક બે હોલ્સ બતાવી દેવાના. ચલો ભાઈ હવે થશે શું તમે ચેક કરો ભાઈ. જો હવે શું થશે? આ નેગેટિવ આયન્સ છે ને ભાઈ એની સ્ટ્રેન્થ વધી ગઈ છે. એટલે હવે આ શું કરશે ભાઈ? પોતાનો અવાજ ઊંચો કરશે અને શું કહેશે ખબર છે? કે અમને લોકો આ એન ના જે આ ઇલેક્ટ્રોન છે ભાઈ એને હવે અમે ડિફ્યુઝન કરવા દેશું નહીં. શું કામ? તમે ચેક કરો ભાઈ આ ઇલેક્ટ્રોન્સ છે નેગેટિવ છે, આયન્સ નેગેટિવ છે. શું કરે ભાઈ? રિપલ્ઝન કરે કે ન કરે? બરાબર. તમે કહેતા પહેલા નતા કરતા તો અહીંયા પણ મારો ભાઈ આ નેગેટિવ આયન્સ છે એ આ ઇલેક્ટ્રોનને રિપલ્ઝન કરતા જ હતા. પણ હતું શું? કે અહીંયા નેગેટિવ આયન્સની સ્ટ્રેન્થ ઓછી હતી. અહીંયા નેગેટિવ આયન્સની સ્ટ્રેન્થ ધીમે ધીમે વધી ગઈ અને અહીંયા નેગેટિવ આયન્સની સ્ટ્રેન્થ એટલી બધી વધી ગઈ કે આ નેગેટિવ આયન્સ છે ભાઈ આ નેગેટિવ ઇલેક્ટ્રોન્સને શું કરશે? હવે આ બાજુ આવતા અટકાવશે, એને ઓપોઝ કરશે, એને સ્ટોપ કરશે. અને ઓન ધ અધર સાઈડ આ હોલ્સ છે ભાઈ એને આપણે શું ગેસ કરી? પોઝિટિવ. આ હોલ્સ છે હવે એને પી થી એન જવું હોય જો લખ્યું છે ભાઈ વાંચો જોઈએ. હોલ્સ ફ્રોમ પી ટુ એન જોયું? હોલ્સને પી થી એન ઇલેક્ટ્રોન પાસે મળવા જવું હોય, ડિફ્યુઝન કરવા જવું હોય તો શું થાય? આ પોઝિટિવ છે એ આ પોઝિટિવ હોલ્સને શું કરશે? ઓપોઝ કરશે, એને રોકશે, એને અટકાવશે, એને સ્ટોપ કરશે. હવે શું એવો પિક્ચરમાં જોયું? ટ્વિસ્ટ આવ્યો કે આયન્સ છે એની સ્ટ્રેન્થ શું થઈ ગઈ ભાઈ? એટલી બધી સ્ટ્રોંગ થઈ ગઈ, ઇન્ક્રીઝ થઈ ગઈ. બરાબર છે? એટલે હવે એ તો પાકું થઈ ગયું કે આ ઇલેક્ટ્રોન્સ અને આ હોલ્સ બરાબર છે ઈ હવે શું થશે ભાઈ? ડિફ્યુઝ થશે નહીં, મળશે નહીં. પણ હવે તમારું ધ્યાન હોય ચેક કરો આ નેગેટિવ આયન્સ છે ચલો આ ઇલેક્ટ્રોન છે એને શું કરશે ભાઈ? ઓપોઝ કરશે. એની સામે ચેક કરો ભાઈ આ હોલ્સને આપણે શું કહીએ? પોઝિટિવ કહીએ કે નહીં? હોલ્સને શું કરશે? પોતાની બાજુ એટ્રેક્ટ કરે કે ન કરે? પછી એને ડ્રિફ્ટ કહેવાય. શું કામ ડ્રિફ્ટ લાગી ભાઈ? બીકોઝ આની ઇલેક્ટ્રિક ફિલ્ડ સ્ટ્રેન્થ શું થઈ ગઈ? વધી ગઈ. તો એક્ઝામમાં પૂછાય ભાઈ કે આમાં ડ્રિફ્ટિંગ કોના લીધે થાય છે? તો તમારે આન્સર આપવાનો ડ્યુ ટુ ઇલેક્ટ્રિક ફિલ્ડ. રેડી? હવે હું એ લખું છું સાંભળજો ભાઈ કે આ જે અહીંયાના શું હશે ભાઈ? જે માઇનોરિટી હોલ્સ હશે બરાબર છે એ ક્યાંથી મૂવ થશે ભાઈ? ફ્રોમ એન ટુ પી. તો અહીંયા ડ્રો જ કહી આપું છું સાંભળજો ભાઈ. હોલ્સ એ શું થશે ભાઈ? ડ્રિફ્ટ થશે ફ્રોમ એન ટુ પી. આમાં હું શું હશે ભાઈ? જોજો હોલ્સ થી કોણ છે? અહીંયા માઇનોરિટી છે એને શું કરશે ભાઈ? આ નેગેટિવ આયન્સ છે એ એટ્રેક્ટ કરશે. આ ઇલેક્ટ્રોન છે એને તો શું કરી નાખશે ભાઈ? રિપલ્ઝન કરી નાખશે. સેમ વસ્તુ આ પોઝિટિવ આયન્સ છે ભાઈ એ હોલ્સને શું કરશે ભાઈ? આ બાજુ આવતા હશે તેને રિપેલ કરશે બીકોઝ આઈ પોઝિટિવ છે, હોલ્સ એ પોઝિટિવ. પણ આ જે માઇનોરિટી ઇલેક્ટ્રોન છે ભાઈ એને શું કરશે? એટ્રેક્ટ કરશે. રેડી? હવે આપણે ઈ ડ્રો કરી જોવો જોઈએ. ઇલેક્ટ્રોન છે ભાઈ ફ્રોમ પી ટુ એન. એરો જોજો ભાઈ ફ્રોમ પી ટુ એન. બરાબર છે? શું થશે ભાઈ? ડ્રિફ્ટ થશે. બરાબર છે? તો આ એક્ઝામમાં પૂછાય તો યાદ રાખજો ભાઈ ડિફ્યુઝનની જે ડિરેક્શન છે બરાબર ડિફ્યુઝનની જે ડિરેક્શન છે એના કરતા ડિરેક્શન કેવી આવશે ભાઈ? ઓપોઝિટ આવશે. રેડી? ચલો ભાઈ તો મેં જે તમને આ લખી આપ્યું છે એને આપણે પેરેગ્રાફમાં લખવું તો પડશે ને તો આપણે એ લખી બરાબર. as the electric field will become stronger. બરાબર? જેમ જેમ સ્ટ્રોંગ થતું જશે will become stronger the drift of, or you can say the electrons will drift from
ચલો ભાઈ ક્લિયર દેખાય છે, સાંભળો, કન્ફ્યુઝન જેવું કઈ છે જ નહીં, બરાબર. આની વાત છે, બરાબર. ઇલેક્ટ્રોન્સ છે, આ હોલ્સ તો જાતે નહીં, કારણ કે આ ઓપોઝ કરશે. આ ઇલેક્ટ્રોન્સ છે એને કોણ ખેંચશે ભાઈ? આ પોઝિટિવ આયન્સ એટ્રેક્ટ કરશે. ઇલેક્ટ્રોન્સ વિલ મૂવ, જે લખ્યું ઇલેક્ટ્રોન વિલ મૂવ, or you can say drift from P to N, ભૂલાય નહીં, will drift from P to N, and holes will drift from N to P. ચેક કરી લો ભાઈ, હોલ્સ છે ક્યાં જશે? આ બધા હોલ્સ છે ક્યાં જશે? N થી P. કોણ એને એટ્રેક્ટ કરશે ભાઈ? આ નેગેટિવ આયન્સ. અને આ ઇલેક્ટ્રોન જેને તો શું કરશે? રિપેલ કરશે, ઓપોઝ કરશે, બરાબર. તો ચલો આપણે એને ટીક કરી લઈએ. Electron will drift from P to N and holes will drift from N to P due to electric field. ચલો ભાઈ, હવે એનાથી સાથે શું? So drift current will increase, બરાબર ભાઈ. એનાથી ડ્રીપ કરંટ શું થશે? ઇન્ક્રીઝ થશે. એન્ડ હવે ચલો ભાઈ આપણે એન્ડ તરફ છે, એન્ડ તરફ. એન્ડ એટ લાસ્ટ, મેં શું કીધું હતું ભાઈ, ક્યારેક તો આ પ્રોસેસ સ્ટોપ થાય ને, કઈ બધા ઇલેક્ટ્રોન અને બધા હોલ કઈ ભેગા ન થઈ જાય મારો ભાઈ, બરાબર. એન્ડ એટ લાસ્ટ when ડિફ્યુઝન કરંટ, જે આપણે ત્યાં લગી સ્ટડી કર્યું, બરાબર. ડિફ્યુઝન કરંટ કોને કહેવાય ભાઈ? તો યાદ રાખજો ભાઈ, ઇલેક્ટ્રોન છે N થી P જાય ને હોલ્સ છે P થી N જાય, આપણો પહેલાનો કન્સેપ્ટ, બરાબર. and drift current will become equal at that time this process will stop. So અહીંયા એન્ડ આવ્યો, બરાબર, કે ભાઈ જ્યારે ડિફ્યુઝન કરંટ અને ડ્રીપ કરંટ એ બે કેવા થઈ જશે ભાઈ? ઇક્વલ થઈ જશે, ત્યારે આ પ્રોસેસ શું થઈ જશે ભાઈ? સ્ટોપ થઈ જશે. અને ફાઇનલી શું થશે? એન્ડ the junction will be formed finally, બરાબર ભાઈ. ફાઇનલી શું થશે ભાઈ? જંકશન જે એ ફોર્મ થશે, બરાબર છે. અને હવે આપણે શું કરી ભાઈ? એનો ગ્રાફ છે, બરાબર, ગ્રાફ ડ્રો કરી. ચલો ભાઈ, એના માટે આપણે ફિગર છે એને ડ્રો કરશું. ગ્રાફ માટે જોવો જોઈએ. ચલો ભાઈ, તો ફિગર કમ્પ્લીટ થઈ ગઈ. હવે જે આ એરિયા બન્યો ભાઈ, હવે આખી પ્રોસેસ સ્ટોપ થઈ ગઈ. તો મારો ભાઈ આ જે તમને એરિયા દેખાય છે, બરાબર છે, એને હવે કહેશું એક નવું નામ આવશે, જેના જો ભાઈ ડેપ્લેશન. ડેપ્લેશન રિજિયન. ડેપ્લેશન શું કામ કહેવાય એ પણ સમજાવું છું. બીકોઝ પેલા આ એરિયાની અંદર, આ રિજિયનની અંદર આ બાજુ યાદ છે મેજોરિટી ઇલેક્ટ્રોન્સ અને આ બાજુ મેજોરિટી હોલ્સ હતા. એ બધા શું થઈ ગયા ભાઈ? ડેપ્લેટ થઈ ગયા. ડેપ્લેટ મતલબ કે બધા જે એકબીજામાં મિક્સ થઈ, ડિફ્યુઝ થઈ અને આયન બની ગયા. આ એરિયા આખો શું થઈ ગયો ભાઈ? ખાલી થઈ ગયો. બધો એરિયા નહીં, જેટલો એરિયા છે, બરાબર, અહીંયા ડ્રો કરેલો છે એની વાત છે. એ એરિયાને શું કહેવાય ભાઈ? ડેપ્લેશન રિજિયન. તો એક્ઝામમાં પૂછે તો તમારે લખવાનું ભાઈ ધ રિજિયન નિયર ધ જંક્શન, રાઈટ, at where there will be no any majority charge carriers, available in N type and P type. This area, or you can say this empty area, is called depletion region, and there will be only and only ions in this region. Ready છે? Second thing, ચલો ભાઈ, આને શું કહેવાય ભાઈ? તો કે ડેપ્લેશન બેરિયર પણ કહેવાય. નામ એવું કામ છે ભાઈ. બેરિયર નો મતલબ શું થાય? આપણે રસ્તામાં સ્પીડ બ્રેકર હોય એને પણ તમે બેરિયર કહી શકો. બેરિયર મતલબ શું કરવું? ઓપોઝ કરવું, રોકવું. હવે તમને પોતાને ખબર છે ભાઈ કે આ નેગેટિવ અને પોઝિટિવ આયન્સે કર્યું શું ભાઈ? તો કે ઓલા ઇલેક્ટ્રોન્સ અને હોલ્સ હતા એને ડિફ્યુઝ થતા, એને મળતા, એને ભેગા થતા શું કર્યા ભાઈ? રોક્યા, ઓપોઝ કર્યા. એટલા માટે આનું બીજું નામ કહેવાય ડેપ્લેશન બેરિયર, which will oppose the movement of majority charge carriers, so you can say electrons and holes. Ready?
એટલા માટેનું શું કે ભાઈ ડેપ્લેશન બેરિયર કહેવાય. હવે તમારે એનો ગ્રાફ ડ્રો કરવાનો છે. જોજો ભાઈ કઈ રીતે ડ્રો કરાય. આટલો જ એરિયા તમારે સિલેક્ટ કરવાનો, બરાબર, જ્યાં ડેપ્લેશન રિજિયન છે. રેડી? ચલો ભાઈ અહીંયા શું છે યાદ રાખજો, પોટેન્શિયલ હશે. શું હશે? પોટેન્શિયલ. રેડી? લખી જ આપું છું. પોટેન્શિયલ એટલે સમજાય ને ભાઈ, વન ટાઈપ ઓફ વોલ્ટેજ અહીંયા ક્રિએટ થશે. જુઓ, પોઝિટિવ ટુ નેગેટિવ, બરાબર. અને આ બાજુ શું હશે ભાઈ? યાદ રાખજો, ડિસ્ટન્સ હશે, બરાબર. જંક્શન થી ડિસ્ટન્સ આ સાઈડ અને લેફ્ટ સાઈડ. ચલો આપણે એનો ગ્રાફ ડ્રો કરી. આ થશે એનો ગ્રાફ. આ શું બતાવે છે ભાઈ? કે તમે જંક્શન થી, સાંભળો, જેમ આગળ જાશો, બરાબર, આ રીતે તમે જેમ આગળ જાશો એમ પોટેન્શિયલ શું થશે? જો ઇન્ક્રીઝ થશે. આ બાજુ પણ મારો ભાઈ પોટેન્શિયલ ઇન્ક્રીઝ જ થાય છે, પણ આ ગ્રાફ શેમાં છે? નેગેટિવમાં છે. બીકોઝ અહીંયા નેગેટિવ આયન્સની વાત છે ને પોઝિટિવ આયન્સની વાત છે, એટલે ગ્રાફ ક્યાં છે? પોઝિટિવમાં છે. રેડી? તો ગ્રાફ પર તમને કામ આવશે, બરાબર. ચલો હવે નેક્સ્ટ નાના નાના પોઈન્ટ્સની વાત કરી, બરાબર. તો આજે ડેપ્લેશન લેયર છે, ઓલ કેન સે ડેપ્લેશન રિજિયન, એની સાઇઝ એપ્રોક્સિમેટલી કેટલી હશે? જોવો જોઈએ, એપ્રોક્સિમેટલી એની સાઇઝ હશે 0.5 માઇક્રોમીટર. રેડી? એપ્રોક્સિમેટલી. આટલો બધો શું હશે? એકદમ થિન લેયર હશે. બીકોઝ ડાયોડ પણ ખાલી આટલી હોય. આ બધા જે વેલ્યુઝ છે એકદમ કેવી હોય ભાઈ? ઓછી હોય. રેડી? નેક્સ્ટ પોઈન્ટ, ચલો ભાઈ સાંભળજો. આ પોટેન્શિયલ જે સિલિકોનમાં કેટલો હોય? 0.7 વોલ્ટ. રેડી? જે શેની વાત થાય છે ભાઈ? પોટેન્શિયલની. જો તમે આ ડાયોડ જર્મેનિયમમાંથી બનાવો, બરાબર, તો એમાં આ પોટેન્શિયલ કેટલો છે ભાઈ? 0.1 વોલ્ટ. રેડી? શેની વાત થાય છે? ખ્યાલ આવી ગયો ભાઈ? આ જે પોટેન્શિયલ અહીંયા ક્રિએટ થાય છે એની, બરાબર. જો સિલિકોનનો ડાયોડ હશે તો કેટલી હશે ભાઈ? 0.7 વોલ્ટ. ઓર જર્મેનિયમનો ડાયોડ હશે ભાઈ તો અરાઉન્ડ કેટલી હશે? સોરી, 0.3 વોલ્ટ હશે. મતલબ કે આ જે બેરિયર છે, આ જગ્યા છે, એ શું કરશે? પોઝિટિવ ટુ નેગેટિવ આયન 0.7 વોલ્ટેજ ક્રિએટ કરશે, બરાબર. મતલબ કે જો તમારે આને તોડવો હોય, બ્રેક કરવો હોય, તો તમારે મિનિમમ 0.7 વોલ્ટ ઓપોઝિટ માપવા પડશે, જે નેક્સ્ટ સિરીઝમાં આપણે ભણશું, બરાબર. તો અહીંયા આ સ્ટોરી છે ભાઈ, એમાં આપણે ક્યાં પહોંચ્યા ખબર છે? કે અહીંયા શું થઈ ગયો? વિલન ફોર્મેશન થઈ ગયો. વિલન બન્યો. કોણ વિલન ભાઈ? પોટેન્શિયલ બેરિયર, ડેપ્લેશન બેરિયર. અને કહ્યું શું ભાઈ? તો કે આપણા જે હીરો હિરોઈન હતા, મતલબ કે ઇલેક્ટ્રોન્સ અને હોલ્સ હતા ભાઈ, એને મળતા અટકાવ્યા. તો આ રીતે આખી સ્ટોરી યાદ રાખશો. હજી આ સ્ટોરી છે એનું શું પડ્યું? ઇન્ટરવલ પડ્યું. મતલબ કે અહીંયા વિલન છે એ એકદમ સ્ટ્રોંગ બની ગયો અને એને શું કર્યા ભાઈ? ઇલેક્ટ્રોન હોલ્સને મળતા અટકાવ્યા. મતલબ ડિફ્યુઝન પ્રોસેસને બંધ કરી નાખી. હવે વિલનને આપણે મારવો હોય તો એના પછી નેક્સ્ટ સિરીઝ આવશે, બરાબર. એ નેક્સ્ટ ટાઈમ હું તમને અહીંથી કન્ટિન્યુ યાદ કરાવીશ, બરાબર. ચલો હવે આપણે એક્સ્ટ્રા જીનિટના પોઈન્ટની વાત કરી, બરાબર. ઓકે, પહેલા આપણે ડાયોડનો સિમ્બોલ ડ્રો કરી નાખી. ચલો ભાઈ, ડાયોડનો આ સિમ્બોલ છે, સાંભળજો. આને આપણે કહેશું P, આને કહેશું N, આને કહેશું એનોડ, આને કહેશું કેથોડ. અને ડાયોડ શું કામ કહેવાય? સમજાઈ ગયું? આમાં બે ટર્મિનલ છે ને આ જે દેખાય છે ભાઈ શું છે? જંક્શન છે. સાંભળજો, આ જે લાઈન દેખાય છે એ જંક્શન છે અને આ તમને શું બતાવે છે? એરો, બરાબર. એ તમને કન્વેન્શનલ કરંટની ડિરેક્શન બતાવે છે, બરાબર. કન્વેન્શનલ કરંટ મતલબ કે આપણે કરંટ છે એ ક્યાં લઈ જઈએ તમને ખબર છે? P to N, બરાબર. એનો મતલબ કે ભાઈ કરંટ છે એ P to N હશે તો એ શું કરશે? એને પાસ થવા દેશે અને ઓપોઝિટમાં કરંટ આવશે, આ એરોની ઓપોઝિટમાં, એને શું કરશે ભાઈ? ઓપોઝ કરશે. ચલો હવે આપણે એક્સ્ટ્રા યુનિટના પોઈન્ટની વાત કરી, બરાબર. તો જતા જજો ભાઈ. thickness of depletion layer is inversely proportional to impurity level. એકદમ ઈઝી છે, તમને સમજાવું છું કે ભાઈ જેમ impurity level વધારે હશે એમ આ જે ડેપ્લેશન લેયર છે ભાઈ એની થિકનેસ કેવી હશે? ઓછી હશે. અને જેમ impurity level ઓછું હશે એટલે કે આપણે જે impurity એડ કરી છે એ ઓછી એડ કરશું તો ડેપ્લેશન લેયર છે ભાઈ એની થિકનેસ કેવી હશે? વધારે. આ એકદમ પ્રેક્ટિકલ અથવા તો એક્સપેરિમેન્ટલ રિઝલ્ટ છે જે તમારે યાદ રાખવાનું છે. એનું રીઝન તમને કહી દઉં છું, સાંભળો ભાઈ, એકદમ ઈઝી છે. ઇમ્પ્યુરિટી લેવલ વધારે હોય, જેના જો રેસિપ્રોકલ જો ઇમ્પ્યુરિટી લેવલ વધારે હોય તો થાય શું ભાઈ? નંબર ઓફ ઇલેક્ટ્રોન્સ અને હોલ્સ છે ભાઈ એનું ડિફ્યુઝન વધારે થાય. ડિફ્યુઝન વધારે થાય તો નંબર ઓફ આયન્સ વધે. નંબર ઓફ આયન્સ ઇન્ક્રીઝ થાય તો ઇલેક્ટ્રિક ફિલ્ડ ઇન્ક્રીઝ થાય. આ ઇલેક્ટ્રિક ફિલ્ડ ઇન્ક્રીઝ થાય ભાઈ તો આ બંને આ પોઝિટિવ નેગેટિવ આયન્સ વચ્ચે એટ્રેક્શન શું થાય ભાઈ? વધારે થાય. એટ્રેક્શન વધારે થાય એકબીજાની વધારે નજીક આવે અને એકબીજાની વધારે નજીક આવે
એટલે ડેપ્લેશન લેયર છે એની થિકનેસ શું થઈ જાય ભાઈ ઓછી થઈ જાય. આખું રીઝન છે એ ક્યાંક લખી લેજો બરાબર. ઊંધું હજી એકવાર રિપીટ કરું છું. ઇમ્પ્યુરિટી લેવલ ઓછું હોય તો નંબર ઓફ આયન્સ ઓછા બને. નંબર ઓફ આયન્સ ઓછા બને તો ઇલેક્ટ્રિક ફિલ્ડ કેવું હોય થોડું વીક હોય. ઇલેક્ટ્રિક ફિલ્ડ વીક હોય તો એની વચ્ચે એટ્રેક્શન કેવું હોય ઓછું હોય. એટલો મતલબ કે એની થિકનેસ કેવી હોય બરાબર થોડીક વધારે હોય. આ રીતે યાદ રખાય. નેક્સ્ટ thickness of depletion layer is directly proportional to temperature. આપણે એક્સપેરિમેન્ટલ રિઝલ્ટ છે ભાઈ કે ટેમ્પરેચર ઇન્ક્રીઝ થાય તો ડેપ્લેશન લેયર ની થિકનેસ ઇન્ક્રીઝ થશે, ટેમ્પરેચર ડિક્રીઝ થશે તો થિકનેસ શું થશે ભાઈ ડિક્રીઝ થશે. આ તમારે યાદ રાખવાનું છે. હજી એક તમને જોરદાર પોઈન્ટ કહી દઉં કે ચેપ્ટર નંબર 2 યાદ છે કેપેસિટર. કેપેસિટરની ડેફિનેશન શું હતી ભાઈ કે તમે બે કંડક્ટિંગ પ્લેટની વચ્ચે એક ડાઈ ઇલેક્ટ્રિક કે જે યાદ છે ભાઈ ડાઈ ઇલેક્ટ્રિક મતલબ ઇન્સ્યુલેટિંગ પ્લેટ રાખો તો એ કેપેસિટરનું કામ કરે. તો તમે ચેક કરો ભાઈ આ જે સાઈડ છે બરાબર એ શું કરશે ભાઈ કંડક્ટિંગ સાઈડ છે દેખાય. વચ્ચેની સાઈડ છે એ કેવી છે ભાઈ બેરિયર છે. જો બેરિયર, બેરિયરનો મતલબ ઇન્સ્યુલેટિંગનું બરાબર ડાઈ ઇલેક્ટ્રિકનું કામ કરશે. અને આ જે ડાયોડ છે ભાઈ એ વન ટાઈપ ઓફ કેપેસિટરનું કામ કરશે. Diode behave as capacitor with depletion barrier as dielectric medium. ભાઈ આ તમારે એક્ઝામમાંથી લખવાનું ખાલી MCQ માં કામ આવશે જીનીટમાં બરાબર કે આ ડેપ્લેશન બેરિયર છે એ ડાઇલેક્ટ્રિકનું કામ કરશે. એ શું કરશે ભાઈ એને રોકશે. અને આ જે બે સાઇડ છે એ શેનું કામ કરશે ભાઈ કંડક્ટરનું. અને બે કંડક્ટર એની વચ્ચે ઇન્સ્યુલેટર ડાઇલેક્ટ્રિક મીડિયમ થાય તો શું થાય એક જાતનું કેપેસિટર જેવું કહેવાય. આ કેપેસિટર છે નહીં ભાઈ આ MCQ માં તમને કામ આવશે બરાબર છે. તો ચલો ભાઈ નેક્સ્ટ વિડીયોમાં આને આપણે વર્ડ ટુ વર્ડ રિવાઇઝ કરશું બરાબર છે. અને પછી અહીંયાથી આપણે કન્ટિન્યુ નેક્સ્ટ સિરીઝ સ્ટાર્ટ કરશું. હજી આ કન્ટિન્યુ છે બરાબર છે. સો થેન્ક્સ ફોર વોચિંગ ધીસ વિડીયો. ટેક કેર ઓફ યોરસેલ્ફ એન્ડ સી યુ સૂન ઇન ધ નેક્સ્ટ લેક્ચર.